હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ અમેઝિંગ આરાધના. આજે હું તમને કર્મના 5 નિયમો વિશે કહેવાની છું. મેં ક્યાંકથી વાંચ્યું, જાણ્યું અને પછી મને એમ થયું કે કર્મના આ 5 નિયમો જાણવા જોઈએ અને જાણવા જરૂરી છે. કારણ કે તમે જેવું કર્મ કરશો એવું જ તમને ફળ મળશે. એટલા માટે મને આ 5 નિયમો કહેવાની મેં ટ્રાય કરી છે. એમાં નંબર 1 છે કે જેવું કરશો તેવું પામશો. તમે જેવું વાવશો એવું તમને મળશે. જો તમે આંબો વાવશો તો તમને કેરી મળશે અને જો તમે બાવળ વાવશો તો તમને કાંટા મળશે. એ તો કર્મના નિયમની વાત જ છે ને, કે ભાઈ તમારે શું વાવવું છે એ તમારે નક્કી કરવાનું છે. કારણ કે તમે જેવું વાવશો એવું જ તમને જીવનમાં ફળ મળશે. આ કર્મનો નિયમ છે પેલો. માટે જો તમારે સારા ફળો જોતા હોય તો સારા કામો કરો, કોઈને મદદરૂપ બનો, બરાબર છે? તો તમને સારું ફળ મળશે. જો તમે કોઈનું ખરાબ કર્યું હશે તો તમને ખરાબ ફળ મળશે. નંબર 2 છે કે વર્તમાનમાં રહેવાની ટ્રાય કરો. જેમ બને એમ વર્તમાનમાં રહેવું એ ખૂબ જરૂરી છે કર્મના નિયમ પ્રમાણે. જો તમે ભૂતકાળને યાદ કરશો તો તમારું વર્તમાન છે ને એ બગડી જશે. કારણ કે ભૂતકાળમાં જે થઈ ગયું છે થઈ ગયું છે. એમાં તમે કોઈ ફેરફાર, તમે કે હું કોઈ પણ ફેરફાર કરી શકશો નહીં. તો પછી ભૂતકાળનું અસર વર્તમાનમાં ન થવી જોઈએ. અને ભવિષ્યમાં શું થશે એ તો તમારા વર્તમાન પર જ નિર્ભર છે. તમે વર્તમાનમાં શું કરી રહ્યા છો એની અસર તમને ભવિષ્યમાં મળશે જોવા. જો તમે વર્તમાનમાં સારા કામો કરતા હશો, મહેનત કરતા હશો તો ભવિષ્યમાં આપોઆપ સારું ફળ મળશે તમને. પણ જો તમારું વર્તમાન જ સારું નહીં હોય તો પછી તમારું ભવિષ્ય કેવી રીતે સારું હોઈ શકે? માટે તમે જે અત્યારે આજમાં જીવી રહ્યા છો, વર્તમાનમાં જીવી રહ્યા છો, એમાં સારા કામો કરો. પછી નંબર 3 છે કે જે વસ્તુ પર ધ્યાન આપશો ને એ વસ્તુ તમારા જીવનમાં આવશે. બરાબર છે? તમે જો સારી વસ્તુ પર ધ્યાન આપશો તો સારી વસ્તુ તમારી ઉપર આવશે અને જો ખરાબ વસ્તુ પર ધ્યાન આપશો તો ખરાબ. કોઈ એક વસ્તુ પર ધ્યાન આપવાની જરૂર છે. તમારી પાસે ઘણા કામો છે, ઘણી વસ્તુ છે કરવા માટે, 10 કામો કરવાના છે. પરંતુ કોઈ એક જ કામ તમારે હાથમાં લેવાનું છે. કોઈ એક જ કામ ઉપર ફોકસ કરવાથી શું થશે કે તમારા જે બીજા ફોકસ છે, જેમ કે ઈર્ષા, અદેખાઈ, બીજા બધા નેગેટિવ વિચારો, એ બધા સાઈડમાં થઈ જશે. તમારું કામ ફક્ત શેની ઉપર હશે? તમારા એ એક વસ્તુ પર, તમે જે અત્યારે કામ કરી રહ્યા છો એની ઉપર. એટલે કોઈ એક કામ પર ધ્યાન આપો. એક સાથે ઘણા બધા કામો પર ધ્યાન આપવાની જરૂર નથી. એક સમયે એક કામ કરવું ખૂબ જ જરૂરી છે કર્મના નિયમ પ્રમાણે. નંબર 4 કર્મનો નિયમ છે કે તમે જેવું આપશો ને, અથવા તો તમારે જેવું જોઈએ છે ને એ તમારે બીજાને પણ આપવું જોઈએ. એ તો છે જ. તમારી કોઈ વ્યક્તિ પાસેથી તમારી એવી અપેક્ષા હોય કે ભાઈ ઈ મારી સાથે આવી રીતે વર્તન કરે, તો તમારે પણ એની જોડે સારી રીતે જ વર્તન કરવું જોઈએ ને. તો જ સામેથી એ પણ સારું વર્તન કરે ને. એક બાજુ તો કંઈ થશે જ નહીં. તો તમારે કોઈની પાસેથી જે જોઈએ છે એવું તમારે બીજાને આપવું જોઈએ. ઘણી વખત કેવું બને છે કે આપણે બધા, આપણે બધા મોલમાં જઈએ છીએ તો ત્યાં ટેગમાં જેટલા રૂપિયા લખેલા હોય છે એટલા આપણે 1 રૂપિયો પણ ઓછા કર્યા વગર આપી દઈએ છીએ. પણ જ્યારે શાકભાજી લેવા જઈએ, ફ્રૂટ લેવા જઈએ કે દિવાળીના માટીના કોળિયા કે કોઈ પણ એવી વસ્તુ એ સ્ટ્રીટ વેન્ડર પાસેથી લેવા જઈએ છીએ, બરાબર, રસ્તા પર બધા બેઠા હોય એની પાસે, તો ત્યાં શું કરીએ છીએ આપણે? ત્યાં 3 રૂપિયા માટે માથાકૂટ કરીએ છીએ. 3 રૂપિયા તો ઓછા કરી દો. આટલું બધું ન હોય, 4 રૂપિયા, 3 રૂપિયા, 10 રૂપિયા. એના માટે આપણે શું કરીએ છીએ? માથાકૂટ કરીએ છીએ કે આટલા ના હોય. પરંતુ ઘણા તો એવું કરે છે કે આપતા પણ નથી. અને ઘણા એવું કરે છે કે એક વસ્તુ લે, સાથે બીજી વસ્તુ પણ છાનામાની લઈ લે છે.
પછી એમને બધાને એમ થાય છે, જે આવા સૃષ્ટિ વિરુદ્ધના કામો કરે છે ને, એને એમ થાય છે કે મારી સાથે તો કંઈ થતું જ નથી, બધું સરસ જ ચાલે છે. પણ નહીં, એના કર્મો જમા થાય જ છે. એમને ભલે એમ થતું હોય કે મારી સાથે બધું જ સારું થાય છે અને સરસ ચાલે છે, પણ જે અત્યારે એ કરી રહ્યા છે એ બધું જમા થઈ પછી તમને એનું ફળ મળશે. અને તમે એ વેપારી કે એ રસ્તા પર બેઠા છે એની પાસેથી 3-4 રૂપિયા ઓછા કરાવી લેશો તો એમાં તમારો ને એનો કોઈનો ફાયદો નથી. તમે 3-4 રૂપિયા આપી દેશો, તમારું શું જશે? અને એને 3 રૂપિયા વધારે મળી ગયા તો એ તો બંગલો તો નથી જ કરી લેવાનો 3 રૂપિયામાં. તમે 3-4 રૂપિયા એને વધારે મળી જાય છે તો એનો બંગલો નહીં થાય, એનું ઘરનું દરરોજનું ખાવાનું ચાલશે. એ બધા જે રસ્તામાં વેપારીઓ બેઠા હોય છે એને 10 રૂપિયામાં કંઈ એને મકાન કે બંગલો નહીં થઈ જાય, તો શું કામે એની પાસે તમને 10 રૂપિયા ઓછા કરાવીને તમને મળે છે શું? તમારે પૈસા જોઈએ છે તો તમારે સામે પૈસા આપવા પણ જરૂરી છે. કોઈને તમે મદદ કરશો તો તમારે ક્યારે જરૂર પડશે તો કોઈ તમને મદદ કરવા આવશે. એ કર્મનો નિયમ છે. એટલા માટે તમારે જે જોઈએ છે એ તમે આપો બીજાને. એ ખૂબ જરૂરી છે. કોઈ એક વ્યક્તિ બીજીને મદદ કરે, પછી બીજી ત્રીજીને, ત્રીજી ચોથીને, અને પછી ફરતું ફરતું કેવું થાય છે કે જ્યારે પેલી વ્યક્તિને જરૂર પડે છે ને ત્યારે એ સર્કલ ફરીને એને મદદ કરવા કોઈને કોઈ આવી જ જાય છે. એ આ કર્મનો નિયમ છે. માટે તમે જે કરો છો, તમારે જે જોઈએ છે તો એ તમારે બીજાને આપવું પડશે. તમે જે આપશો ને એ બૂમરેંગ થઈને પાછું તમારી પાસે આવશે જ. કર્મનો નિયમ બૂમરેંગનો છે કે તમે જેવું આપશો એવું ફરી ફરીને તમારી પાસે આવશે જ. એટલે હવે તમારે વિચારવાનું છે કે તમારે જે જોઈએ છે તમારે બીજાને આપવું પડશે અને તમારે શું જોઈએ છે એ પ્રમાણે તમારે કામ પણ કરવા પડશે. અને નંબર 5 છે કે ઈશ્વરે આપણને બધાને કંઈક કામ લઈને મોકલ્યા છે. એમને એવી રીતે તો મોકલ્યા જ નથી ને. અને આપણે બધા ઈશ્વરનું બનાવેલી એક કિંમતી વસ્તુ છે, માસ્ટરપીસ છે. એટલે ક્યારેય પોતાના વિશે ખરાબ ના વિચારો. તમને કોઈને કોઈ ભગવાને ટેલેન્ટ આપ્યું જ છે બધાયમાં. કોઈ કોઈના જેવું નથી અને હોય પણ ના શકે. કારણ કે ભગવાને દરેકને અલગથી બનાવ્યા છે. કોઈ એમ કે તમે તો આના જેવા થઈ જ ના શકો. ના જ થઈ શકીએ ને. ભગવાને મને પણ અલગ રીતે બનાવી છે, એમને પણ અલગ રીતે બનાવી છે. તો કોઈ બે વ્યક્તિ એક જેવી ક્યાંથી હોઈ શકે? આ દુનિયામાં જેટલી પણ વ્યક્તિ છે બધાયના ફિંગરપ્રિન્ટ બધાયની અલગ અલગ છે ને ફિંગરપ્રિન્ટ. કેવું છે જો ભગવાનનું. કલા કેવી જ ભગવાન પાસે. બધાયની ફિંગરપ્રિન્ટ અલગ છે બોલો. તો પછી ભગવાનની બનાવેલી આપણે કિંમતી વસ્તુ છીએ તો આપણે આપણા વિશે ખરાબ કેવી રીતે વિચારી શકીએ? અને ભગવાને આપણા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો છે કે હું જે વ્યક્તિને બનાવી રહી છું ને એ જ્યારે નીચે જશે ને તો એ ખૂબ સારા કામો કરશે. તો આપણને કોઈ કામ લઈને મોકલ્યા છે ભગવાને, તો આપણે એ કામ કરવાનું છે. સારા કામો કરવાના છે, કોઈને મદદરૂપ બનવાનું છે, ઈશ્વરને પ્રાર્થના કરવાની છે કે હું પુણ્ય કરી શકું ને એના માટે રસ્તો બતાવો. ત્યારે ઈશ્વર છે ને આપણા ઉપર ખુશ થશે કે નહીં, મેં જે વસ્તુ બનાવી છે ને, જે માસ્ટરપીસ બનાવ્યું છે ને એ જોરદાર છે. આપણે એવું ઈશ્વરને એવું પ્રાઉડ ફીલ કરાવવાનું છે. કર્મનો નિયમ એમ કહે છે કે ઈશ્વરે તમને જે કામ માટે મોકલ્યા છે એ કામ કરો. બહુ જરૂરી છે. તો કર્મના આ 5 નિયમો છે. હું આશા રાખું છું કે તમને આ 5 નિયમો સારા લાગ્યા હશે. અને મારો વિડીયો જો સારો લાગ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને કમેન્ટ કરીને જણાવો. થેન્ક યુ.